નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જેમાં ચેપ્ટર 14મું સેમિકન્ડક્ટર એના એમસીક્યુ આપણે જોવા છે. જોકે આ ચેપ્ટરની અંદર એમસીક્યુ મોટે ભાગે જ્ઞાન આધારિત કરતા થિયોરિકલ છે, પરંતુ કેલ્ક્યુલેશન વાળા જે એમસીક્યુ છે એવા એમસીક્યુ આજે આપણે આ વિડીયોમાં જોવા છે. આની પહેલા આ ચેપ્ટરના રિવિઝન માટે આઈએમપી 1001 કહેતા થિયરીનો વિડીયો આપણે અપલોડ કરેલો છે, જેની અંદર 8 કે 9 થિયરી છે. એ થિયરી ખાલી તમે રિવિઝન કરી લ્યો એટલે આ ચેપ્ટરનું પરફેક્ટ રીતે રિવિઝન થઈ જાય. એવી જ રીતે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની અંદર આપણે બહુ એવા ઓછા એમસીક્યુ પસંદ કર્યા છે કે જેને કારણે જે કઈ સૂત્ર છે એ આ ચેપ્ટરમાં આવતા સૂત્ર અને સાથોસાથ જ્ઞાન આધારિત જે કઈ એમસીક્યુ છે એનું રિવિઝન થઈ શકે. પહેલું આપણે એમસીક્યુ પસંદ કર્યો છે પીએન જંકશનને સમાંતર 0.5 વોલ્ટેજનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5 × 10⁻⁷ એનો મતલબ એ થયો કે આ વી થયું છે, આ ડી થયું છે, તો મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. હવે આવા એમસીક્યુમાં વિચાર્યા વગર તમારે પહેલા ચેપ્ટરમાં આવું સૂત્ર આવતું હતું, E બરાબર V/D. V એટલે વોલ્ટેજ કહેતા પોટેન્શિયલ, બરાબર કેટલો આપ્યો છે 0.5 અને ડી કેટલો આપ્યું છે 5 × 10⁻⁷. કેલ્ક્યુલેશન કરતા મને આન્સર મળ્યો 1 × 10⁶ વોલ્ટ પર મીટર, જે આપણો એ આન્સર છે. ઘણી વખત પોટેન્શિયલ પૂછે, ઘણી વખત અંતર પૂછે, એટલે આ સૂત્રને 2 થી 3 રીતે જુદી જુદી રીતે પૂછી શકે. બીજો જે એમસીક્યુ પસંદ કર્યો છે, એક અર્ધવાહક દ્રવ્ય હોલની સંખ્યા ઘનતા 8 × 10⁻12 સેન્ટીમીટર પર મીટર ક્યુબ, કુલમ પર મીટર ક્યુબ, અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 4 × 10⁻14 કુલમ પર મીટર ક્યુબ. તો અર્ધવાહક કેવા પ્રકારનો છે? હવે આ બેયમાં ઘાત સરખી કરીએ તો આપણને ખબર પડે. હોલની સંખ્યાને NH બરાબર 8 × 10⁻12, ઇલેક્ટ્રોનની સંખ્યાને 4 × 10⁻14. તો મારે 12 ઘાત કરવી હોય તો 2 શૂન્ય એડ કર્યા એટલે 400 × 10⁻12. હવે આના પરથી ખબર પડ્યો કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, હોલની સંખ્યા ઓછી છે. જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એનો મતલબ એ થયો કે પ્રવાહના મુખ્ય કારક તરીકે ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન પરનો ચાર્જ નેગેટિવ છે. એનો પહેલા શબ્દ પરથી આ N પ્રકારનો અર્ધવાહક છે. જો હોલની સંખ્યા વધારે હોત તો P પ્રકારનો અર્ધવાહક છે, એવો આન્સર આવત, જે આમાં એ આન્સર આપેલો છે. ત્રીજો, એક ડાયોડ 5.5 વોલ્ટેજના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જે તેના જંકશન વચ્ચે ધરાવે છે, જે પ્રવાહ પર આધારિત નથી. તેને 20 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં ઉદ્ગમ સાથે જોડેલો છે અને અવરોધમાંથી 0.1 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો ઉદ્ગમનો વોલ્ટેજ. હવે આકૃતિ પહેલા મારે દોરવી પડે. આ ડાયોડ બતાવ્યો છે, આ P છે, આ N છે, જેનો વોલ્ટેજ આપ્યો છે, અવરોધ આપ્યો છે અને પ્રવાહ આપ્યો છે. બધું શ્રેણી જોડાણ છે. તો મારે વોલ્ટેજનો સરવાળો થાય કે આ ડાયોડનો વોલ્ટેજ, આ અવરોધનો વોલ્ટેજ, એ કુલ વોલ્ટેજ જેટલો હોઈ શકે 0.5 વત્તા 0.1 × 20 માટે 0.5 વત્તા 2 માટે 2.5 વોલ્ટેજ થઈ શકે, જે એની અંદર આન્સર આપેલો છે. બીજું, આ ચેપ્ટરમાંથી હવે સિલેબસ રિડ્યુસ થઈ ગયો છે, એટલે ગેટના જે પ્રશ્નો હતા, ટ્રાન્ઝિસ્ટરના જે કે પ્રશ્નો હતા એ નીકળી ગયા છે. એટલે કેલ્ક્યુલેશન વાળા આવા 3 સૂત્ર આધારિત પ્રશ્ન છે જે આપણે રિવિઝનમાં લીધા છે. બાકી તમારા નોલેજ આધારિત, તો કે શુદ્ધ વાહક કોને કહેવાય, અંતર્ગત કોને કહેવાય, બહિર્ગત કોને કહેવાય, વાહક, અવાહક, અર્ધવાહક કહેતા ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. એમાં સિલિકોન અર્ધધાતુ છે, જર્મેનિયમ અર્ધધાતુ છે, જેના પરથી અશુદ્ધિ ઉમેરો, અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ, આ બધા પ્રકારની અશુદ્ધિ ઉમેરો તો N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહક મળે છે. પછી એવું ડેપ્લે સ્તર, બરોબર, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડમાં શું હોય, એનર્જી ગેપ શું હોય છે, વાહક માટે એનર્જી ગેપ કેટલો હોય, અવાહક માટે કેટલો હોય, અર્ધવાહક માટે કેટલો હોય છે, બરોબર. ડોનર અશુદ્ધિ કોને કહેવાય, એક્સેપ્ટર કોને કહેવાય, ડાયોડ, પીએન જંકશન ડાયોડ, બરોબર, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ, એસી અને ડીસી. આવા પ્રકારના જે કઈ પ્રશ્નો છે એ એમસીક્યુ સ્વરૂપે આ ચેપ્ટરમાં લઈ શકે. તો ચેપ્ટર એકદમ ઈઝી છે. આમાં મોટે ભાગે એમ કહેવાય કે દાખલા પણ નથી, વધીને 1 થી 2 એક્ઝામ્પલ છે. એટલે તમે આઈએમપી 1 શોટ જો જોઈ લો તો એ થિયરીનું રિવિઝન થઈ જાય, અને મોસ્ટ આઈએમપી એમસીક્યુ નો વિડીયો જોઈ લો તો એમ કહેવાય કે આમાંથી એમસીક્યુ ને લીધે તમારા આખો ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. તો આ વિડીયો પણ વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.